સહકારી સંસ્થા રાસાયણિક ખાતર બનાવતી સંસ્થાની ભવ્ય વિજય સૌપ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીબી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરાડીપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ચર્ચાઓ ચાલી રહી છે, શું કહેશો આને લઈને? આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી. ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે 24મી તારીખે અમારા ઇફકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે 24મી તારીખે બધા સાથે દિલ્હીમાં છીએ અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે 24 તારીખે ફોર્મ ભર્યું. ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને 24 તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાત છૂટ્યા કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાની આપી, રાજકોટ લોકસભા હોય, પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર, જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં અમે ભારતીય જનતા પાર્ટી માટે 7 તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે. જયેશભાઈ, જે રીતે બાબુ નસીબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલાં લીધા, મેં અનાદર કર્યો હતો વ્હીપનો, મારી ઉપર જે પગલાં લીધા એવા જ પગલાં અન્ય લોકો અથવા તો જયેશભાઈ પર લેવા હોય. સૌપ્રથમ તો એ લોકોને મારે જવાબ આપવાનો મારે હોય નહીં, એનો વિષય છે. મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી. આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા, મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું.